નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના ખાસ રિપોર્ટ એટલે કે નવલી નવરાત્રિમાં. નવલી નવરાત્રિ તમે જુઓ દર્શક મિત્રો કે શરૂઆત થઈ ગઈ છે. કહેવાય છે કે પ્રથમ દિવસ એટલો બધો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો અને લોકો માતાજીની ભક્તિ આરાધના આ દિવસોમાં ખાસ કરતા હોય છે. અને નવરાત્રિનું મહત્વ આપણા ધાર્મિક ગ્રંથોમાં, વેદો અને પુરાણોમાં પણ એટલું છે. હવે જ્યારે આજે બીજો દિવસ એટલે દરેક દિવસનું એક એક મહત્વ છે. નવરાત્રિ આવે છે પણ નવે રાત્રિ માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ. અને મનુષ્ય માત્રને દરેકને એમ હોય કે મારા જીવનમાં આદિ વ્યાધિ કે ઉપાધિ જે કંઈ હોય હું માતાજીની ભક્તિને આરાધના કરું ને આરાધના ભક્તિથી મારા જીવનમાં મુશ્કેલીઓ હોય, આર્થિક તંગી હોય, રોગ હોય કે કોઈ પણ પ્રકારની તકલીફો હોય, પારિવારિક તકલીફો હોય એ દૂર થાય. કારણ કે મનુષ્ય સ્વાર્થી છે અને સ્વાર્થી હોવો જ જોઈએ. કારણ કે એને કોની પાસે માગવાનું છે? પોતાની મા પાસે માગવાનું છે. અને મા પાસે માગવાનો અવસર મારા ખ્યાલ મુજબ આ નવરાત્રિથી વિશેષ કોઈ નથી. આમ તો વર્ષમાં ઘણી બધી નવરાત્રિ આવે છે પણ આ જે નવરાત્રિ છે કે આસો સુદ નવરાત્રિ એ બહુ જ અગત્યની છે. અને મેં કહું એમ કે પરંપરા ચાલી આવે છે વર્ષોથી. પહેલી નવરાત્રિ આપણે જે ચર્ચા કરી હતી કે ઘટ સ્થાપન કરીને આપણે આ દેવીઓની પૂજા કરતા હોઈએ છીએ, માતાજીના, મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની ચર્ચા કરતા હોઈએ છીએ, ત્યારે બીજા દિવસે આપણે જે કહીએ કે જે દુર્ગાનું સ્વરૂપ માતા બ્રહ્મચારિણી માતા એની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ. અને આ કાર્યક્રમમાં આપણે ખબર છે કે નવલી નવરાત્રિના કાર્યક્રમમાં આપણે ખાસ આજના દિવસનું મહત્વ શું છે? બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે પણ કેમ કરવામાં આવે છે? હું તો માની લો કે હું મારા કુળદેવીની પૂજા કરું છું, હું મા કાલિકાની પૂજા કરું છું, તો એમાં ને આમાં શું ફરક છે? આમ તો એવું કહે છે કે બધી જ દેવીઓ એક છે, છતાં પણ મા દુર્ગાના અલગ અલગ રૂપ છે. તો આપણને એમાં જાણવાનો રસ થાય કે કેમ આ અલગ અલગ રૂપ છે, તો પછી એની પૂજા અર્ચના કેવી રીતે થાય. એમને નૈવેદ્ય ધરાવવું હોય તો અલગ અલગ નૈવેદ્ય હોય. પૂજા કરવી છે, એનો મંત્ર જાપ કરવો છે તો મંત્ર જાપ અલગ હોય, પૂજાની સામગ્રી અલગ હોય. તમે જો ભોગ ધરાવીએ એમાં પણ અલગ અલગ ફળ, ફ્રૂટ દરેક દેવી માટે આ એક આપણે કહીએ ને ક્રાઇટેરિયા હોય છે. એકચ્યુઅલી આ ક્રાઇટેરિયા નહીં, આપણી મેં કહ્યું એમ કે વર્ષો જૂના જે આપણા વેદ પુરાણો છે એમાં ઉલ્લેખ છે. અને હું હંમેશા કહું છું કે આ વેદ પુરાણ આપણા ધર્મ, આપણા સંસ્કૃતિને સાચવવાનું કામ જો કોઈ કર્યું હોય તો ભૂદેવોએ કર્યું છે, બ્રાહ્મણોએ કર્યું છે, જ્યોતિષાચાર્યોએ કર્યું છે. અને એને જ લઈને આજે આ બધું જીવંત છે. વધારે ન કહેતા આજે નવરાત્રિનો બીજો દિવસ છે એટલે આવા જ એક જ્યોતિષાચાર્ય જે આપણને આ બધા જ સવાલોના જવાબ આપશે. બીજા દિવસના મહત્વથી લઈને બ્રહ્મચારિણી માતા વિશે પણ એમની સાથે વાત કરીશું. ખૂબ પ્રખર જ્યોતિષી છે અને ઘણું બધું ધર્મનું જેમને ઊંડું જ્ઞાન છે, ગ્રહોનું જ્ઞાન છે, એવા જ્યોતિષાચાર્ય મારી સાથે છે. હરિપ્રસાદ ભટ્ટ છે. હરિપ્રસાદજી, સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. જય માતાજી, જય અંબે. ખૂબ ખૂબ આભાર આપનો, જીટીપીએલ ગુજરાત ન્યૂઝનો, વાલા ભક્તજનોનો ખૂબ ખૂબ આભાર. આ નવલી નવરાત્રિની શુભકામના. માં ભગવતીની, માં જગદંબાની અસીમ કૃપા રહે એવા આશીર્વાદ. હરિપ્રસાદજી, અસીમ કૃપા તો ત્યારે રહે કે તમે દિલથી ભગવાન માતાજીને ભજતા હો. ને અત્યારે તો જુઓ નવરાત્રિનો માહોલ છે, ચારે તરફ જોઈએ તો માતાજીની આરાધના અને ભક્તિ. લોકોના ઘરે પૂજા, શેરીઓમાં પૂજા, મહોલ્લામાં આરતીનો ઘંટનાદ થાય. અને એવી જ રીતે ક્યાંક જે આપણે કહીએ કે સમગ્ર ભક્તિમય વાતાવરણ છે, ત્યારે આજનો દિવસ એટલે કે આસો સુદ બીજ અને બીજી નવરાત્રિ છે, ત્યારે માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા આ નવરાત્રિમાં કરવામાં આવતી હોય. મને તો પહેલા એ સમજાવો કે દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવા પાછળનું કારણ શું? બિલકુલ સર્વશ્રેષ્ઠ અને અતિ ઉત્તમ પ્રશ્ન છે. આ નવરાત્રિમાં સૌને ઉપયોગી આ નવ દુર્ગાના 9 સ્વરૂપો છે. એમાં પ્રથમમ શૈલીપુત્રીં ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણીમ, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ ચતુર્થકમ, પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયની તથા, સપ્તમમ કાલરાત્રી ચ, મહાગૌરીતિ ચાષ્ટકમ, નવમમ સિદ્ધિદાત્રી ચ, નવદુર્ગા પ્રકીર્તિતા. નવદુર્ગાના આ 9 સ્વરૂપ છે. એમાં પ્રથમમ શૈલીપુત્રી છે. આપે જે પ્રશ્ન કર્યો જે સર્વ હિતાય, લોક કલ્યાણ માટેનો આ પ્રશ્ન છે. સર્વજન હિતાય માટેનો આ પ્રશ્ન છે કે આ નવરાત્રિ કેમ, આ નવરાત્રિ શું કામ લોકો આ આદિ અનાદિ કાળથી ઉજવી રહ્યા છે.
આ નવ દુર્ગાના 9 સ્વરૂપ 9 આંકડો પૂર્ણાંક છે. અચ્છા. ભક્તજનો અને દર્શક મિત્રોને બધાને ખબર છે કે 9 થી મોટો કોઈ આંકડો નથી. નથી. જી. એટલે મોટામાં મોટી રાત્રિ, મોટામાં મોટો ઉપાસનાનો દિવસ એટલે આ નવરાત્રિનો પર્વ. મહાદ્ય શક્તિ જગદંબા ભગવતી પરાંબા હવના કુળદેવીની જ પૂજા કરવી જોઈએ. કુળદેવીની પૂજા એ જ આ આદ્ય શક્તિ ભગવતીની પૂજા છે. પણ એમાં જો આદ્ય શક્તિ જગદંબાના અનેક નામ છે, શક્તિના સમાનાર્થી ઘણા છે, પર્યાય છે, પણ વિરોધાર્થી કોઈ નથી. એટલે સમાનાર્થી પર્યાય વાંચી તો એટલા જ શક્તિને એનર્જી કહેવાય. શક્તિ એટલી વિશાળ છે, એના અનેક નામો છે. આપણે સ્તુતિમાં કહીએ છીએ કે બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાશ તારો. હા, તો પ્રથમ શૈલીપુત્રી એ પહેલું સ્વરૂપ છે, એ ભાળ સ્વરૂપ. બીજું સ્વરૂપ છે એ બ્રહ્મચારિણી માતાનું સ્વરૂપ છે. દધનાકર હસ્તાભ્યામ બ્રહ્મચારિણી માતાનું સ્વરૂપ છે એ છે દધનાકર હસ્તાભ્યામ હસ્તમાળા કમંડલમ. હાથમાં માળા છે, કમંડળ છે, શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે, બ્રહ્મનું આચરણ કરે એવું જીવન. દરેકના સ્ત્રી હોય કે પુરુષ હોય, તો હું આ ગુજરાત ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીશ કે દરેકના 9 રૂપ હોય છે, દરેકના 9 સ્વરૂપ હોય છે. એ પુરુષ હોય કે પછી સ્ત્રી હોય, નર હોય કે નારાયણ હોય, નારી હોય કે નારાયણી હોય, એના 9 સ્વરૂપ હોય છે. પહેલું સ્વરૂપ તો એનો જન્મ થાય એટલે એને પુત્ર કે પૌત્રી, એટલે એને કહેવામાં આવે છે પ્રથમમ સ્વરૂપ એ શૈલી પુત્રી છે. આપણું બીજું સ્વરૂપ છે બ્રહ્મ આચરણ બ્રહ્મચારિણી. આપણું બધાયનું બીજું સ્વરૂપ. આપણે જન્મ થયા પછી આપણે વિદ્યાભ્યાસ કરીએ છીએ, સફેદ કપડાં પહેરીએ, માળા કરીએ, કમંડળ લઈએ, જપ કરીએ, એટલે મા બ્રહ્મચારિણીનું તમે સ્વરૂપ જોવો તો સેમ એવું છે. બ્રહ્મનું આચરણ કરવું, સર્વશ્રેષ્ઠ આચરણ હોય તો વિદ્યાવાન થવાય, ધનવાન થવાય, યશવાન થવાય. એટલે આ બીજું નોરતું છે એ બ્રહ્મ આચરણ કરવા વાળા માટે બ્રહ્મનું આચરણ કેવી રીતે કરવું, અથવા તો બ્રહ્મનું આચરણ કરીને કેવું ફળ પ્રાપ્ત થાય. તો માં ભગવતીની કૃપાથી એવું કીધું છે કે હસ્તાભ્યામ કર કમંડલ. એ કમંડલથી એવું કીધું છે કે કમંડળમાં અને એ માળામાં જેમ 108 એમાંય પણ 8 ને 9 એમાંય નવરાત્રી તો આવે જ છે. તો એ માળા દ્વારા જેના હાથમાં કર કમંડલ અને માળા છે એ ભગવતીનું દર્શન કરવાથી આપણામાં એવું કીધું છે બ્રહ્મત્વની જાગૃતિ થાય છે, શક્તિનું નિર્માણ થાય છે. આપણી અંદર કોઈ ઘણા શક્તિ વિહીન હોય છે. શક્તિની ઉપાસના, શક્તિની જરૂરિયાત છે. એટલે ઘણા શક્તિનું નિર્માણ સર્જન કરવા માટે, નિર્માણ કરવા માટે આ નવરાત્રિમાં ઉપાસના કરતા હોય છે, બ્રહ્મનું આચરણ કરતા હોય છે. તો ત્રીજું નોરતું આગળ આવે છે પ્રથમમ શૈલીપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટા માતા. 16 કળા, ચંદ્રની 16 કળા છે. હા, એટલે જ્યારે આપણે 16 કળાથી ખીલી જઈએ, આપણે 16 શણગાર કરવા લાગીએ, એટલે આપણું ત્રીજું સ્વરૂપ, આપણું જે ત્રીજું સ્વરૂપ આવે છે ભગવતીનું અને આપણું એ ત્રીજું સ્વરૂપ એ ચંદ્રઘંટાનું સ્વરૂપ છે. જે આપણા મુખ કમળ એવું કીધું છે કે જે ચંદ્રઘંટા માતાનું સ્વરૂપ છે એ 16 શણગાર વાળું સ્વરૂપ છે. ચોથું સ્વરૂપ આવે છે એ કુષ્માંડા માતાનું સ્વરૂપ આવે છે. કુષ્માંડા માતા એટલે હું કહેવા માંગીશ, આ કદાચ કોઈને નહીં ખબર હોય, કે જેણે ગર્ભ ધારણ કર્યું એટલે શ્રીમંત હોય, ખોળો ભરતા હોય, ત્યારે આપણે જે માનું સ્વરૂપ જોઈએ તો એ કુષ્માંડા, જેણે અંડ ધારણ કરેલો છે, ગર્ભ ધારણ કરેલો છે. તો શ્રીમંત સંસ્કાર વખતે જો કોઈ ભગવતીનું જે સ્વરૂપ હોય, કોઈ દીકરીનું, કોઈ માતાનું સ્વરૂપ હોય, એવું જ સ્વરૂપ આ કુષ્માંડા, એવું જ આ સ્વરૂપ આ કુષ્માંડા માતાનું છે, જે આખા બ્રહ્માંડને ધારણ કરે છે. અને જ્યારે કોઈ માતા બને છે ત્યારે 5મું નવરાત્રી એ સ્વરૂપ આવી જાય, એટલે 5મી નવરાત્રી છે સ્કંદ માતા. અને જ્યારે એ માતા એના દીકરાને પણ મારે, એવું કીધું છે, એના દીકરાને કોઈ હેરાન કરે, પરેશાન કરે, ત્યારે એની સામે પણ ચંડ મુંડને હણ્યા હતા, જેણે શુંભ નિશુંભને માર્યા, જેણે મહિષાસુરનો વધ કર્યો હતો. એટલે કાત્યાયની માતા. પછી કાલ રાત્રિ માત્ર અસુરોનો જેણે સંહાર કર્યો, રક્તબીજનો સંહાર કર્યો. એટલે આપણે જે સ્વરૂપ આપણે જોઈએ છીએ તો એક એવું સ્વરૂપ છે કે માં ભગવતીની જીભ બહાર આવી ગઈ એટલે કાલ રાત્રિ ભયંકર સ્વરૂપ છે. મહાગૌરી એ 8મું સ્વરૂપ છે. એટલે કોઈ એવી ઘરડી સ્ત્રીને આપણે જોઈએ કે જેને દીકરાના ઘરે દીકરા હોય, એ 8મું સ્વરૂપ છે, એને મહાગૌરી
કહેવાય. જેને દીકરાના ઘરે દીકરા છે છતાં પણ લાલ ચાંદલો કરેલો છે, અખંડ સૌભાગ્યવતી છે, બિલકુલ. એવી નારી ને એવી નારાયણી એવી ભગવતી જગદંબાને મહાગૌરી કહેવામાં આવે છે. અને નવમમ સિદ્ધિદાત્રી છે, 9મું સ્વરૂપ છે, એ 9મું સ્વરૂપ સિદ્ધિદાત્રી છે કે જેને આખો પરિવાર છે, જે આખા પરિવારની રક્ષા કરે છે. માં પાર્વતી, શંકર, ગણેશ, કાર્તિકેય એટલે સ્કંદ માતા, કાર્તિકની માતા, કાર્તિકને સ્કંદ કહેવામાં આવે. તો જે આખો પરિવારની સાથે ભેગા મળીને જે ભગવતીની ઉપાસના કરે, પોતાના કુળદેવીની ઉપાસના કરે છે, એવા કુળને વધારવા વાળી કુળદેવી આદ્ય શક્તિ જગદંબા, એની ઉપાસના કરવાના દિવસો એટલે આસો સુદ એકમથી લઈને આસો સુદ નવરાત્રી અને દશહરા, 10 પ્રકારના કષ્ટનું નિવારણ થાય, 10 પ્રકારના ધર્મના લક્ષણો છે, એ ધર્મ પ્રત્યે જાગૃતિ આવે અને જેટલા અધર્મનું નાશ કરે છે, જેટલા અધર્મનું નાશ કરવા વાળી દેવીઓ શક્તિઓ ભગવતી જગદંબાઓ હતા અને જેટલા અધર્મનું આચરણ કરવા વાળા હતા, એ અધર્મનું આચરણ જે કરે છે એનો નાશ કરવા વાળા દશમી તિથિના દિવસે, દશેરાના દિવસે એનું ઉપાસના એની પૂજા કરવામાં આવે. બિલકુલ. પણ હરિપ્રસાદજી, આપે કહ્યું તેમ કે નવ નોરતા અને દશહરા, પણ આજે જ્યારે બીજું નોરતું છે ને, આપણે કહ્યું કે બ્રહ્મચારિણી માતાજીની, દુર્ગાનું આ સ્વરૂપની આપણે પૂજા કરવી જોઈએ, ત્યારે સવાલ એ છે કે દરેક માતાજીને ભોગ અલગ અલગ ધરાવવાનો હોય છે, નૈવેદ્ય અલગ અલગ હોય છે, અને બીજું કે એમને માની લો કે ફળ ફ્રૂટ, એમાં પણ ચોક્કસ પ્રકારના જો ફળ ફ્રૂટ ધરાવે, આમ તો ભક્તિભાવથી ગમે તે તમે કરો તો માતાજી સ્વીકારે છે, પણ ખરેખર આ પૂજાની પરંપરા શું છે? અને બીજું કે મેં કહ્યું એમ કે મનુષ્ય સ્વાર્થી છે, હું મારી માતાજીની હું પૂજા કરીશ તો મને પણ કંઈક સારા ફળ પ્રાપ્ત થાય. સ્વાર્થ પરમાર્થ. યસ, બિલકુલ બિલકુલ. તો કયા ફળ પ્રાપ્ત થાય છે અને કઈ રીતે આખી આ પૂજા અર્ચના કરવાની હોય છે? શક્તિ વગર તો ચાલવાનું નથી. જી. દરેક જીવ માત્ર એને શક્તિ તો જોઈએ છે. એ શિવમાંથી પણ જો શક્તિ જતી રહે તો એ સૌ બની જાય છે. એટલે બધાને શક્તિ એટલે એની ઉપાસના કરવાથી મળે છે. તો આપે કહ્યું એ પ્રમાણે કે દરેક દેવી દેવતાઓની પૂજા અલગ છે, મંત્ર અલગ છે, વિધાન અલગ છે, નિવેદ અલગ છે. તો બ્રહ્મચારિણી માતાનું જો શ્રેષ્ઠ એમનું આચરણ, જો બ્રહ્મચારિણી માતાનું બીજા નવરાત્રીએ વ્રત કરીએ, બીજા નવરાત્રીએ આપણે ઉપવાસ કરીએ, બીજા નવરાત્રીએ બ્રહ્મચારિણી માતાના સ્વરૂપની અથવા તો તમારા કુળદેવીની જો આપ પૂજા કરો તો એમાં એવું કીધું છે કે સફેદ વસ્ત્ર, સફેદ નિવેદ્ય, દૂધ અથવા ખીરનું નિવેદ્ય એમને અર્પણ કરવામાં આવે છે. સફેદ વસ્ત્ર, દરેક 9 રંગ છે, 9 રંગની ચુંદડીઓ અલગ અલગ નવરાત્રીમાં અર્પણ કરવામાં આવે છે. કોઈ વખત આસમાના રંગની ચુંદડી, કોઈ વખત લાલ રંગની ચુંદડી, કોઈ વખત 9 રંગની, એટલે 9 નવરાત્રીમાં. તો આ બ્રહ્મચારિણી માતાનું જે સ્વરૂપ છે એમાં સફેદ વર્ણ, શ્વેત સાડીમાં માનું સ્વરૂપ જોવામાં આવે છે. તો સફેદ વસ્ત્ર બિછાઈને અથવા તો સફેદ વસ્ત્રની ચુંદડી એમને ઓઢાડીને એમની પૂજા કરવામાં આવે છે. સફેદ પાત્રમાં એવું કીધું દૂધ, ભાત, સાકર, મિશ્રી એવી રીતે 5 સફેદ વસ્તુ ભેગી કરીને માને ભગવતીને સફેદ પુષ્પ અર્પણ કરવામાં આવે છે, પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. અને ફળ તો એવું કીધું છે કે દાડમ, અગણિત ફળ આપવા વાળું, દાડમના દાણા કોઈ ગણી ન શકે એવું અગણિત ફળ દાડમ છે. એટલે ભગવતીને જો પ્રિય હોય તો એ દાડમનું ફળ છે. તો એ દાડમનું ફળ જો માં ભગવતીને અર્પણ કરવામાં આવે, આ નવરાત્રી દરમિયાન વ્રત કરી, ઉપવાસ કરી આ ફળનું જો સેવન પણ કરવામાં આવે તો અનેક પ્રકારની શક્તિઓ આપણા શરીરને પણ મળે છે, આપણા મનને પણ મળે છે. તનમાં પણ શક્તિ વધે છે, મનમાં પણ શક્તિ વધે છે. એટલે આ શક્તિની ઉપાસનાનો પર્વ, બ્રહ્મનું આચરણ કરીએ, બ્રહ્મચારિણી માતાની પૂજા કરીએ તો જ એવું કીધું છે કે 9 પ્રકારની નિધિઓ મળે છે. ત્યારબાદ અષ્ટ સિદ્ધિઓ છે એ આ ભગવતીની ઉપાસનાથી, ભગવતીની કૃપાથી જ્યારે પણ નવરાત્રી હોય તો નવરાત્રી દરમિયાન 9 દિવસ દરમિયાન પહેલા તો આપણે જેમ ઘટ સ્થાપન કરીએ ત્યારે બીજા દિવસે શ્રેષ્ઠ આચરણ કરીએ, એટલે બ્રહ્મચારિણી માતા છે. અને આ નવરાત્રીના 9 દિવસ દરમિયાન માં ભગવતીને એવું કીધું છે અખંડ જ્યોત, દીવો, ધૂપ, દીપ, ગુગળનો ધૂપ બહુ પ્રિય છે. એટલે ગુગળનો ધૂપ, આરતી, આ જો નિત્યક્રમ છે, આટલું તો અવશ્ય કરવું જ જોઈએ. તો આ નિત્યક્રમ પ્રમાણે ભગવતીની પૂજા કરવામાં આવે તો એવું કીધું છે કે બ્રહ્મ આચરણમાં ભગવતીની કૃપાથી શ્રેષ્ઠ આચરણ થાય, સારી વિદ્યા મળે, સારું જ્ઞાન મળે, સારી વાણી મળે છે અને સુંદર દૈત્યમાન તેજોમય સ્વરૂપ એને પ્રાપ્ત થાય છે. એટલા માટે નવરાત્રીની ઉપાસના અને વિશેષ પ્રકારે આ બીજા નોરતે બ્રહ્મચારિણી માતાની પૂજા કરવામાં આવે છે.
બિલકુલ. હરિપ્રસાદજી, આપ તો ભાગવત આચાર્ય છો અને ભાગવત કથા પણ કરતા હો છો, વ્યાસપીઠ પર બેસીને પણ આ બધી વાતો કરતા હો છો. ત્યારે શું લાગે છે કે અત્યારની જનરેશન જે અત્યારે નવરાત્રી ચાલી રહી, તમે જુઓ કે અડધી રાત, આખી રાત સુધી, સવાર સુધી ગરબે રમતી હોય છે, ઘૂમતી હોય છે. વ્યાસપીઠ પર બેઠા બેઠા જ્યારે આ બધું જે ધર્મનું જ્ઞાન આપતા હો છો, ત્યારે શું લાગે છે કે આજની જે જનરેશન છે ધર્મમાં કેટલું માની રહી છે, અને બીજું કે આપણી જવાબદારી કેટલી બની જાય છે કે આ જનરેશનને આ ધર્મથી, આપણી પરંપરાઓથી, આપણા વેદો પુરાણથી આપણે એને માહિતગાર રાખીએ? મારું માનવું છે કે બધાને ખબર તો છે જ, પણ 50% ધૂંધલી ખબર છે. અચ્છા. બધાને ખબર તો છે જ, કારણ કે આપણી સનાતન સંસ્કૃતિનું બીજ બધાના હૃદય કમળમાં પડેલું જ છે. બસ અંકુરિત થતું નથી. જેને થઈ જાય છે એને થઈ જાય છે. જી. એટલે બીજ તત્વ, સનાતનનું બીજ આ પડેલું તો છે જ. હવે તમે જુઓ, એમાં આપણે ગુજરાતમાં રહીએ, અમદાવાદમાં રહીએ, તો અભય તો છે જ. રાત્રે એક રાત્રે 2 વાગ્યા સુધી નવરાત્રી ચાલતી હોય તો આ અમદાવાદની જગદંબાઓ નદીની આ પારથી પેલે પાર અભય વરદાન તો આપે છે. બિલકુલ છે. અભય વરદાન તો મળેલું છે. કેમ મળેલું છે? કારણ કે શક્તિની ઉપાસના અમદાવાદમાં અને ગુજરાતીઓ વર્ષોથી કરે છે. એટલા માટે ભગવતીની ઉપાસના સાચે દરબાર એવું કીધું છે કે માં જે સિંહે સવારી જેને શોભી રહી છે, જે સિંહના દાંત ગણી લે એવી માં આદ્યશક્તિ ભવાની, જે મગરના દાંત ગણી લે ખોડિયાર. તો માં ભગવતીની કૃપા પ્રાપ્ત કરવા માટે એવું કીધું છે આ ધર્મનું બીજ સનાતન, એવું કીધું છે કે બધાને ખબર જ છે, બધાને ખબર છે. પણ ઘણા લોકો એવું કીધું છે કે પોતાની રીતે, કોઈ ગાયને, કોઈ રમીને, અને કોઈ બા માટે, જગદંબા માટે ગાય પણ ખરા, રમે પણ ખરા. તો આ સર્જનમાં ભગવતીએ કરેલું છે. અને આવનારી પેઢી ભગવતીની ઉપાસના વિશે થોડું જ્ઞાન લેવું જોઈએ. ભગવતીની પૂજા, પહેલા તો આપણે જે ગરબો ગાતા હતા તો એમાં 12 રાશિ, 9 ગ્રહ અને 27 નક્ષત્ર જોડે લઈને ગરબા ગાતા હતા. 9 ગ્રહના 9 દિવસ. જી. માથે ગરબો હોય તો ગરબીઓમાં આપણે બધા જોયું હોય, તેમાં 27 છિદ્ર હોય, અંદર દીવડો મૂકેલો હોય, અને એ 27 નક્ષત્ર જેમ આકાશ બ્રહ્માંડ ડોલતું હોય એમાં ભગવતીનું સ્વરૂપ આ દેખાતું હોય. તો જેમ આકાશ બ્રહ્માંડ યુનિવર્સ પણ ડોલે છે, એમાં 27 નક્ષત્ર છે, 9 ગ્રહો છે, એવી રીતે અહીંયા આપણે શેરી ગરબામાં પણ આપણે ભગવતીનું સ્વરૂપ. તો આ રીતે આ આવનારા બાળકોને સમજાવવાની જરૂર છે. તો આપનો સરસ માધ્યમ છે આ ગુજરાત ન્યૂઝનો. બિલકુલ. નિર્માણ તો બહુ શ્રેષ્ઠ માધ્યમ છે કે જેના દ્વારા આપણે આ સાચો મેસેજ અને સારો, જે ભગવતી, આપણે જે સનાતન સંસ્કૃતિનો જે આપણું પ્રાચીન છે, અર્વાચીન જે છે, એ જે આપણે જે જાળવી રાખીએ છીએ. તો એવી રીતે ઘણી જગ્યાએ, ઘણા ગામડામાં એવી ગરબી પણ થતી હોય છે, ઘણી જગ્યાએ એવી ઉપાસના. એટલે હવે જો આપણે 9 દિવસ તો હવન નથી કરતા, પણ ઘણા 8મે, 9મે, 10મે કરતા હોય છે. હવન પણ સોસાયટીઓમાં કરતા. ગાગર બેડું બાંધતા હોય છે. ગાગર બેડું એટલે ઘણા લોકોને નહીં ખબર હોય, નવરાત્રીમાં 8મે જ બાંધવાનું હોય. આખું વરસ સારું જાય, કારણ કે આ વર્ષનો છેલ્લો મહિનો. જી. આસો મહિનો, કારતક માગસર 12મો મહિનો, એટલે 12 મહિના પણ આમાં આવી ગયા. 12 નક્ષત્ર, તો 12 મહિના, 9 ગ્રહો અને 27 નક્ષત્ર, 12 રાશિઓનું ફળ તો આ ભગવતી જગદંબા નાની દીકરીને પણ ખબર હતી. પણ હવે આપણે આ બધું ભૂલી ગયા. આપની વાત સાચી છે કે હવે આ આવનારી પેઢીના બાળકોને કેવી રીતે આપણે આ સમજાઈશું કે આ એકલું રમવાનો તહેવાર નથી, આ ડિસ્કો દાંડિયાનો તહેવાર નથી, આ જગદંબા શક્તિ ઉપાસનાનો, શક્તિનો સર્જન કરવાનો આ તહેવાર છે. તમારામાં શક્તિમાં કંઈક ખામી લાગતી હોય તો શક્તિ વધારવાની. એમ અશક્તિ હોય તો જેમ આપણે કસરત કરવા જઈએ, વ્યાયામ શાળામાં જઈએ, એમ તમારામાં તનની શક્તિ ઓછી હોય તો વ્યાયામ શાળામાં જવાય. પણ મનની શક્તિ ઓછી હોય તો દુર્ગા સપ્તસતીનો પાઠ કરવો જોઈએ, ચંડી પાઠ, જે આ નવરાત્રી દરમિયાન બધા ભક્તજનો કરતા હોય છે. ધનની શક્તિ ઓછી હોય તો શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ, મહાલક્ષ્મીજીનો. તો પહેલા જે 3 તરી 9, 3 દેવીના 3 સ્વરૂપ છે, મહાકાલી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતી. તો એ પહેલા જે 3 નોરતા છે મહાકાલીના કહેવામાં આવે છે, શક્તિ વધારવા માટે. બીજા જે 3 નોરતા છે, 4, 5, 6, એ લક્ષ્મી સ્વરૂપના છે, અને ત્રીજા સરસ્વતી સ્વરૂપ છે. એટલે કુષ્માંડ, દશેરાના દિવસે એટલે બલિ, માથું વધેરવામાં, એટલે કુષ્માંડ બલિ પણ આપવામાં આવે છે. જેમ રાવણનું માથા, 10 માથા હતા રાવણના. હવે આનો વિષય તો આપણે તો આખો દિવસ નીકળી જશે જો આના 10 માથા વિશે પણ જો આપણે વધારે વાર્તા. એટલે 10 હરા, એટલે 10 પ્રકારના પાપીઓ હોય છે, 10 પ્રકારના અધર્મીઓ હોય છે, એટલે 10 હરા. અને ધર્મના પણ 10 લક્ષણ છે.
જો એનું આચરણ જે કોઈ નથી કરતા એ બધા જ પાપીઓ છે. તો નવરાત્રીમાં વર્ષના છેલ્લા દિવસે, વર્ષના છેલ્લા મહિનામાં એવા રાવણોનો વધ કરવો જોઈએ. જો આપણે ન કરી શકીએ તો એ ભગવતીના હાથે કરાવવો જોઈએ, કારણ કે બધા દેવતાઓએ જેને અસ્ત્ર શસ્ત્ર આપેલા છે. બ્રહ્માજીએ એને શંખનાદ આપ્યો, શંકર ભગવાને એને ત્રિશુલ આપ્યું છે. કાલા બ્રાહ્મામ કટાક્ષરે રવિકુલ ભયદામ મૌલિ મંદેન્દુરેખામ વિદ્યુદ્દામ સમપ્રભમ મૃગપતિમ સ્કંદ સ્થિતામ ભીષણામ કન્યા ભીકરવાલ ખેટ વિલસા હસ્તાભિરા સેવિતા. એક બાલ કન્યા સ્વરૂપથી લઈને વિદ્યુત એક વીજળી સુધીનું જે સ્વરૂપ છે એ ભગવતીનું સ્વરૂપ છે. એટલે જેની તાળી 3 લોકમાં પડે, જેના એવું કીધું છે કે જેના જે તારલાઓ છે એ તો 27 દીવડા, એ 27 નક્ષત્ર, તો એના સાડલાની અંદર તારલાઓ ચોંટાડેલા છે. તો એવું જો માડીનું કંકુ ખરે તો એમાં તો સૂરજ ઉગી જતો હોય છે. એ કંકુના કણ કણ બ્રહ્માંડમાં અણુ અણુમાં વાસતારો. શક્તિ વગર કોઈ રહી શકતું નથી, શક્તિ વગર શ્વાસ પણ ચાલે નહીં. તો એ ભગવતીની ઉપાસનાનો પર્વ એટલે આ નવરાત્રીનો પર્વ. અને એમાં જો બ્રહ્મ આચરણ, આજે બીજું નોરતું, તો બ્રહ્મનું આચરણ હોય, શ્રેષ્ઠ આચરણ હોય, સર્વશ્રેષ્ઠ આચરણ હોય, તો આચરણથી આચરણ સુંદર લાગે છે. એટલે આપણે ગરબામાં તો આપણે ચરણથી આપણે તો નાચતા હોઈએ, કૂદતા હોઈએ, આપણા પગ ચરણ દુખી જાય. આચરણ હોય કે ન હોય પણ ચરણ દુખી જાય. એટલે આચરણ સારું હોય તો સર્વશ્રેષ્ઠ છે. એટલે બ્રહ્મચારિણી માતાનું સ્વરૂપ બીજા નોરતાનું છે. બીજા નોરતે બ્રહ્મચારિણી માતાના સ્વરૂપની જે કોઈ પૂજા કરે છે, આ નવરાત્રી દરમિયાન આ બીજા દિવસે 27 દીવા કરવામાં આવે તો પણ માં ભગવતીની કૃપા પ્રાપ્ત થાય છે. 9 ગ્રહોના અને 9 દુર્ગાઓના આશીર્વાદ એને. બિલકુલ. પણ હરિપ્રસાદજી, જ્યારે માતાજીની, દુર્ગાની ને માની વાત આવે છે ત્યારે ઘણા લોકો એમ કહેતા હોય છે કે ભાઈ મને આ વિધિ વિધાનમાં ખબર નથી પડતી, મને મંત્ર જાપની ખબર નથી, અને છતાં એ વ્યક્તિને પૂજા અર્ચના કરવી, મોંઘવારીનો સમય છે, બધી જ સામગ્રી ભેગી કરવી તમામ લોકો માટે પોસિબલ નથી હોતી, શક્ય હોતી નથી. તો પછી એવા લોકો માટે છેલ્લે શું સૂચન આપશો કે કઈ રીતે પ્રાર્થના આરાધના આજે બીજા નોરતામાં બ્રહ્મચારિણીની કરીએ અથવા તો કુળદેવીની આરાધના કરીએ તો આપણને એનું ફળ પ્રાપ્ત થાય? ભગવતીની પૂજા તો રાજા મહારાજાઓ, રાજોપચાર પૂજન એનું કીધું, રાજાઓ પણ ન કરી શકે. સોનાનો કળશ જોઈએ. ભગવતીને એવું કીધું છે ક્ષત્રિયો પૂજા કરતા હોય છે પોતાના બ્લડ એટલે કે પોતાના રક્તની ધારથી માં જગદંબાનો અભિષેક કરવામાં આવે છે. તો આવી ભયંકરી પૂજા તો કોણ કરી શકે? પણ શુદ્ધ ભાવે પ્રભુ સ્થાપ્યમ ન ચાતુર્યમ પ્રયોજનમ. ભગવતીની આગળ, માની આગળ, માતા પિતાની આગળ બધું ચાલશે, બુદ્ધિ નહીં ચાલે, ચતુરાઈ નહીં ચાલે. પરિવારમાં, ઘરમાં, કુટુંબમાં માતા પિતા આગળ અને ધર્મમાં બધું ચાલી જશે, બધું, પણ ચતુરાઈ નહીં ચાલે, બુદ્ધિ નહીં ચાલે. એટલે શ્રદ્ધાથી, ભાવથી પૂજા કરવી જોઈએ. ગ એટલે ગાવું પણ જોઈએ, ર એટલે રમવું પણ જોઈએ, બા એટલે જગદંબા માટે ગાવું, રમવું બંને જોઈએ. અને 9 અક્ષરનો નવરાત્રીનો મહામંત્ર, 99 મંત્ર, 9કાર મંત્ર, હાલતા ચાલતા હરતા ફરતા ગરબા ગાતા, દોઢિયું લેતા, સ્ટેપ કરતા, દાંડિયા કરતા પણ આ મંત્ર આપણે કરી શકીએ છીએ. 9 અક્ષરનો 99 મંત્ર, 9કાર મંત્ર, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે નમઃ. ઓમ આ 9 અક્ષરનો મહામંત્ર છે. જે કોઈ પણ આ જપ કરે છે નવરાત્રી દરમિયાન તો 9 પ્રકારના એને આશીર્વાદ મળે છે. માં ભગવતીની કૃપા થાય, માં કુળદેવીના આશીર્વાદ રહે. જી બિલકુલ. તો જે પ્રમાણે નવલી નોરતાનું આ બીજું નોરતું છે ને, હરિપ્રસાદ ભટ્ટે બહુ સરસ વાત કરી. આમ તો બહુ જ જાણીતા કથાકાર છે અને વ્યાસપીઠ પર તેમને સાંભળો તો આના સિવાય પણ ઘણી બધી વાતો એમની સાંભળવા જેવી છે. પણ જે દુર્ગાનું સ્વરૂપ એટલે કે બ્રહ્મચારિણી માતાની જે પૂજાની વાત એમણે કરી, આ પૂજા કરવાથી તમને પદ, પ્રતિષ્ઠા બધું જ, તમારે કોઈ પણ મુશ્કેલી હોય તો એ દૂર થતી હોય છે. અને કહ્યું કે સાથે સાથે તમારી કુળદેવીની પૂજા કરો, તમે 99 મંત્ર કરો, જે ઓમ એમ લીમ ક્લીમ ચામુંડાય વિચે, એ મંત્ર પણ તમે મંત્ર જાપ પણ કરી શકો છો. શુદ્ધ ભાવ હોવો જોઈએ. જરૂરી નથી કે માતાને સોનાનો જ કળશ જોઈએ કે ચાંદીના જ વાસણો જોઈએ, જરૂરી નથી. તમારો શુદ્ધ ભાવ હોય તો માતાજી એ ભાવને સ્વીકારે છે. અને ઘણી બધી ધર્મની પણ એમણે વાત કરી છે. અને આજે જ્યારે બીજી નવરાત્રિ છે ત્યારે એમણે એમ કહ્યું કે સૌની પર આ કૃપા રહે અને સૌને માતાજી ની પૂજા અર્ચના કરવાથી એમના દુઃખ હરી લે, એવી સાથે એમણે આશીર્વાદ પણ આપ્યા છે. તો દર્શક મિત્રો, નવલી નવરાત્રિની આ હતી વાત બીજા નોરતાની. ફરી મળીશું. પણ આ સમગ્ર વાત જે આપણને સમજાવી છે, કઈ રીતે ભોગ ધરાવો, કઈ રીતે નૈવેદ્ય કરવું, કઈ રીતે માતાજીની પૂજા અર્ચના કરવી,
આ બધી જે આપણને માહિતી આપી છે એવા હરિપ્રસાદ ભટ્ટ આપ અહીંયા ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. આભાર આપનો પણ. મા ભગવતીની અસીમ કૃપા રહે. જી. તો દર્શક મિત્રો, આ હતી નવલી નોરતાની બીજી નવરાત્રિની વાત. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.